શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ। આ સચ્ચિદાનંદ રૂપ એ પ્રભુ એમનો દેહ એ દિવ્ય દેહ હોય છે। આપણી જેમ હાડકા માંસ લોહી એવો શરીર એવો દેહ નથી હોતો। આ પ્રભુ એમનો દિવ્ય દેહ છે। પંડિતોએ કહ્યું છે કે કામ ક્રોધ લોભ એ વધે સ્વાર્થ કપટ એવા દુર્ગુણો આપોઆપ આવી જતા હોય છે। એટલે હંમેશા પ્રભુની શક્તિ એમની કૃપા અને એમને ઓળખવાની ભાગવત આપણને શીખવે છે। આ દિવ્ય દેહ એ પ્રભુની કૃપા થાય ને તો પણ દિવ્ય દેહ આપણને પ્રાપ્ત થાય। કંચન જેવી કાયા અને ઘણા તો નથી કહેતા કહેવત હોય છે કહેવતમાં કે કેટલા વર્ષ છતાંય એની કાયા તો જુઓ કેવી કંચન જેવી કાયાઓ એટલે સોના જેવી કાયા હોય છે। એટલે આ પ્રભુ એમની કૃપા થાય એને પણ કંચન જેવું શરીર કંચન જેવી કાયા એ મળી શકે છે। આ પ્રભુ એ કમ્પ્લીટ જ છે। પ્રભુમાં કાંઈ ખામી નહીં, એના પ્રાગટ્યમાં કાંઈ ખામી નહીં। જ્યારે એક સ્ત્રી મહિલા એ પ્રસૂતિ કરે અને સંતાન જન્મે તો એમાં કાંઈ ખામી નથી હોતી કે એમાં કાંઈ ઘટે નહીં, એને પણ એટલું જ બધું હોય એમ પ્રભુ પ્રત્યે પછી એના પ્રાગટ્યમાં કોઈ જાતની ખામી નથી હોતી। એ બધું એમાં હોય જ છે, કાંઈ ઘટે નહીં, કમ્પ્લીટ એ પ્રભુ છે અને એમનું પ્રાગટ્ય પણ કમ્પ્લીટ છે। એટલે એમ કહેવામાં આવ્યું છે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમ એવ અવિશ્યતે। આમ આદિશક્તિ પરમાત્મા એ પૂર્ણ છે, કમ્પ્લીટ છે, એનામાં કાંઈ ખામી કાંઈ ઘટે નહીં એવું આ। અને રામ કૃષ્ણ એ પૂર્ણ સ્વરૂપ છે અને પાછા એ સ્વરૂપ એ પોતાનું કાર્ય લીલા પૂરી થાય પછી એમાં જ સમાઈ જાય। આ જગતમાં મહિલા પ્રસૂતિ આપે પછી કાર્ય પૂરા થાય પછી એમાં જ નથી સમાઈ જતા, પણ પ્રભુ
પ્રાગટ્ય કરે એટલે પછી બધી પ્રભુમાં જ સમાઈ જાય છે. આ ગુજ રહસ્ય પૂર્ણના અવતાર દેહ એની બધી કથાઓ પણ પ્રાગટ્યના કહેવાના આવી છે. પરમાત્મા શ્રી હરિ કહે છે કે જ્યારે એ પ્રાગટ્ય કરે ત્યારે એમને કોઈ કર્મના બંધન નથી અસર કરતા. બંધન ક્યાં હે કર્મનું? કે જો આપણને અસર થાય તો આપણા માટે આપણા લોકો માટે આપણે કરીએ તો પણ પ્રભુ પોતે ભક્તની ઈચ્છા માટે કરે છે. પ્રભુને કઈ નથી જરૂર. કોઈ અવતાર, કોઈ પ્રાગટ્ય, કોઈ કાર્ય કરવાની એ ભક્ત માટે જ કરે. બસ ભક્તના કલ્યાણ માટે. એટલે હવે તો આપણને બધાને ખબર પડે ને કે નહીં કે પ્રભુ આપણા માટે બધું કરે છે. જે કઈ કરે એ ભગવાન પોતે કરે છે, આપણા માટે જ કરે છે. એટલે પ્રભુ કરે એ કર્મ ન કહેવાય પણ લીલા કહેવાય. કારણ કે એની અસર થતી નથી. ભગવદ ગીતા 4થો અધ્યાય 14મો શ્લોક એમાં એવું લખ્યું છે, નમામિ કર્માણિ લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ હોબી જાનાતિ. પ્રભુ કહે છે કે મારા જે ભક્તો છે ને એ આવું બધું જાણી શકે છે કે કેને લીલા કહેવાય, કોને કર્મ કહેવાય. એટલે આ જાણકારા, મારું આચરણ કરનારા એ જ મારા ભક્તો, એ મારું કૃપા માત્ર બને છે. મારી કૃપાને પ્રભુ એના કર્મનું બંધન નથી. અને કર્મનું બંધન નથી વાલા ભક્તો, તો પછી આ પુનર્જન્મ પણ નથી લેવા પડતા. જન્મ જન્મના ફેરામાંથી મુક્તિ મળી જાય છે. આ આદિ શક્તિ એ પ્રાગટ્ય કરે એટલે પાછું એ મૂળ શક્તિમાં સમાઈ જાય. આવું કાર્ય થયેલા કરે છે. આ પૂર્ણ શક્તિ છે પ્રભુની. અને પ્રભુ છે ભક્ત હેતુ. એટલે આપણે આ તબક્કે માત્ર આટલું, ભક્ત હેતુ હરિરૂપ બનાયા બ્રહ્માનંદ મેરે મન ભાયા ચરણ કમલ બરિહારી રે મુझे दे दर्शन गिरधारी रे तेरी सांवली सूरत पे मैं वारी रे मुझे दे दर्शन गिरधारी रे. વાલા ભક્તો, આત્મદેવ બ્રાહ્મણ એની વાત, એની કથા સંભળાવી કે ધર્મશાસ્ત્રોમાં વિદ્વાન પારંગત આ આત્મદેવ એની પત્ની ઝઘડાખોર. જે ઝઘડાખોર હોય એને ધૂંધલી સ્વભાવ કહેવાય. વાત વાતમાં ઝઘડા, વાત વાતમાં ઝઘડા, વાત વાતમાં શંકા. સંશયથી આત્મા વિનશ્યતિ. શંકા કરે ને એ આત્મા એનો નાશ થાય છે. એટલે શંકા ન કરો. ભગવાનના ભક્ત પંડિતો ક્યારે શંકા
ગુરુદેવ તો કંટાળ્યા. એને થયું કે હવે મારે નથી રહેવું ઘરમાં, એ તો નીકળી ગયા. આ દેહ એનો નાશ કરવા. આત્મહત્યા, આત્મવિલોપન. જોકે આત્માનું વિલોપન કે આત્માની હત્યા ન થઈ શકે, શરીર એનો નાશ, એને આત્મહત્યા કહેવાય. તો એક સરોવરમાં ને આવીને ઝંપલાયું તો એક મહાત્મા એમણે રોક્યા કે તમે આ શરીર વારે વારે નહીં મળે, કષ્ટ હોય તો આત્મહત્યા ન કરવી, શરીર એનું જતન કરવું. શરીર મારફતે ભગવાનની ભક્તિ થઈ શકે છે. માટે તમારે આત્મદેવે સમજાવ્યું કે પુત્ર સંતાનો એ તો બધાય માયાના બંધનો છે અને એના બંધન એનાથી ક્યારેય છૂટી શકાતું નથી. માટે લેન દેન પૂરી થઈ જાય પછી એ બંધનમાંથી મુક્ત થઈ શકાય. માટે એમ કહેવામાં આવ્યું છે કે કોણ સંતાન, કોણ માતા પિતા. એટલે પણ આત્મદેવ એ સમજા નથી. એ કે મારે તમારું સંતાન જોઈએ, તમે ગમે તેમ કરો. મારે આ શંકર હૃદય મખણ સમાના. સંતનું હૃદય માખણ જેવું હોય છે, પીગળી જાય. દયા આવી અને એમણે સંતે એક ફળ અંતરિક્ષમાંથી પ્રાપ્ત કરી અને આત્મદેવ એમને આપ્યું છે કે આ ફળ તમારી પત્ની એને તમે ખવડાવી દેજો. આ આત્મદેવ એ તો હરખાતો ધૂંધળીને આપ્યું કે આ ફળ તું ખાઈ લે, તને સંતાન થશે. એટલે ધૂંધળીએ ફળ ખાધું નહીં, શંકા કરી. એની બેન આવી હતી એ વખતે, તો એને કીધું કે મારે નથી ફળ ખાવું, મારે નથી ગર્ભવતી બનવું. તેની બેને કીધું કે મને પણ સારા દિવસો છે, મને સંતાન થશે, હું અહીંયા આવીશ, ગુપ્ત રીતે તને સંતાન હું આપી દઈશ અને પછી તું મને ધન આપજે. આવી રીતે એમણે પોતે શોધો કર્યો અને આવી રીતે આ ધૂંધળી એમણે પોતે પ્રેગ્નેન્ટ છે એવું નાટક કરવા લાગ્યું. અને પછી આ પૂરા દિવસો થયા અને ફળ હતું ઈ ગાયને ખવડાવી દીધું. ધૂંધળી એમણે પછી તો એમ કહેવામાં આવે છે કે એની બેનને પાછી બોલાવી, એનું સંતાન પોતે લીધું, બદલામાં ધન આપ્યું. આમ વેચાતું સંતાન કોઈ પણ રીતે પ્રભુની કૃપા જો થાય તો એ દિવ્ય સંતાન. પણ વેચાતા લેવા અથવા ગોદ લેવા અથવા દત્તક જેને કહેવાય કે આવી રીતે જે આપણું નથી એ સંતાન આપણે લેવું તો એ કઈ સુખ ન આપી શકે. એમ ભાગવત કરેલો લખે છે. એનાથી આપણે અલબત્ત મનને મનાવી લઈ એ વાત જુદી, પણ દિવ્ય જ્ઞાન તો એવું છે કે દત્તક
ઘણી વખત એવું નથી બનતું કે સંતાનો ન થઈ શકે, તો ઘણા ભક્તો એવું કરતા હોય છે કે એ કૃત્રિમ રીતે ગર્ભાધાન કરી શકે અને પછી એમાં વિકાસ પણ થાય અને પ્રસૂતિ પણ થાય, આવું થઈ શકે છે. પણ પ્રભુની કૃપા થાય પછી આપણે કથામાં આવશે 60,000 દીકરાઓ. આ ક્યાં જાય? અને ભાગવતમાં આવે છે 100 દીકરા, 1,000 દીકરા, કરોડો નતા 100. તો પ્રભુની કૃપાથી કહેવાય. આર્ટિફિશિયલી કે વિજ્ઞાનના માધ્યમથી કે દત્તક લીધેલા સંતાન ન કહેવાય. એ કઈ પાપડા થાય નહીં. આ જુઓ તમે ભાગવતમાં આવે છે કે આ ધૂંધલીનો દીકરો, એનું નામ ધૂંધુકારી રાખ્યું. એ અમે એનો નહોતો, પણ એને બેનનો વેચાતો લીધેલો. તૈયાર. તો ધૂંધકારી એમ ગાય એને પણ જન્મ આપ્યો. તો એ ગોકર્ણ નામ રાખ્યું. અને ગોકર્ણ મહાજ્ઞાની, ધૂંધકારી, મહાખલ બન્યો છે. ગોકર્ણ પ્રભુની ભક્તિ કરે. માતા પિતાને પણ આ ધૂંધકારી ત્રાસ આપે. પિતાને હવે આત્મદેવને ખબર પડી ગઈ કે મને સંતે કીધું હતું, પણ હું પુત્ર મોહ એની લાલચમાં ફસાઈ ગયો અને જીદ કરી આવો પુત્ર થયો. એ તો વનમાં વયા ગયા, તપ કર્યું અને આત્મદેવ એને ગોકર્ણએ જે ગાયનો પુત્ર હતો ને, ગાયના કાન જેવો, એટલે એનું નામ ગોકર્ણ પાડ્યું. એ પિતાને ઉપદેશ આપે છે. જ્ઞાન હોય ઉપદેશ આપી શકે. પછી નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય, પુત્ર હોય કે પિતા હોય, એમ ઉપરથી જ્ઞાન નીચે જઈ શકે છે. એને ગોકર્ણ ગીતા કહેવાય છે. ધૂંધકારી અને ધૂંધલી ઈ જ હવે તો ઘરમાં રહ્યા. ગોકર્ણ પણ વયા ગયા વનમાં. ધૂંધલીને બહુ ત્રાસ. એને મારકૂટ કરે, વેશ્યાઓને ઘરમાં લઈ આવે. પછી તો આ ધૂંધલી એને કુવામાં પડીને આપઘાત કરવો પડ્યો. આવું કપટ કર્યું એમણે પતિને છેતરવા અને સ્વાર્થ માટે વેચાતો લીધો દીકરો, આર્ટિફિશિયલી કૃત્રિમ રીતે મેળવેલો સંતાન એ કઈ સુખ ન આપી શકે. એ તો આપણા બધાનો હેમ. એ હવે આ આત્મદેવ અને ધૂંધલીને ખબર પડી ગયો કે કપટ કરવાથી બહુ આકરું પરિણામ. કેવું આકરું કે પછી તો કપટ કરીને આ કુવામાં પડીને મરી જવું પડ્યું. એટલે સદગતિ તો ન જ થાય. આવા પ્રકારના મૃત્યુ આવે તો. અને પછી તો
થઈ ગયો. ઘરમાં વેશ્યાઓએ દુષ્પ્રેરણ કર્યું કે તમે એક સાથે મોટો ખજાનો લઈ આવો, પછી આપણે બેઠા બેઠા ખાશું. આવો વિચાર કરવો ને વાલા ભક્તો, ત્યારથી જ આપણું દુષ્કર્મ નોંધાઈ જાય અને સુખ ભણાઈ જાય. એને તો રાજાનો ખજાનો લઈ ગયો, લઈ આવ્યો ઘરમાં, વેશ્યાઓને આપ્યો. પાછી વેશ્યાઓ એમણે કપટ કર્યું કે જો આ પકડાઈ જશે આપણું નામ આવશે, આપણને ફાંસીની સજા થશે. માટે વાલા ભક્તો, એમણે વેશ્યાઓએ કાવતરું કર્યું, મોઢું બંધ કરાવી દીધું, ઊંચો ટાંગ્યો. આ ધુંધુકારીને બહુ ત્રાસ દીધો. સળગતા એવા પદાર્થો મોંમાં નાખ્યા. અસહ્ય ત્રાસ અને પછી મૃત્યુ થઈ ગયું. કમોળ અને કહેવાય કમોળ. જ્ઞાને ત્યાં દાટી ધન લઈને બધી વેશ્યો વહી ગઈ. નવ ડોગરે આવ્યા. પછી તો ગોકળના પાછા કુદરતના ક્રમ ભગવાનની લીલા ને આવ્યા અને એમણે આ અનુભવ કર્યો કે પેટના અવાજ આવે છે. એમણે તો તપ કર્યું છે. હસ્તે જલામાં જાય, અંજલિ છાતી જળવી અને પ્રેતને વાણી આપી. પ્રેતે કહ્યું, હું અહમ ભ્રાતા સ્વધીય, હું આપનો ભાઈ છું. પ્રેત ભાઈ મને મુક્તિ થાય એવું કરો. ગોકર્ણ મહારાજ ગયા નામના વિસ્તારમાં પહોંચ્યા. શ્રાદ્ધ કર્યું. ધુંધુકારીની શાંતિ માટે. પણ પાછું એવું એને શાંતિ ન થઈ. ગયામાં નકર શ્રાદ્ધ કરાવે ને તો એ આત્માને શાંતિ થાય એવું પ્રભુની કૃપાથી વરદાન પણ આપ્યું છે. ગયા અસુરને એટલે પણ આ પ્રેમ એમણે કહ્યું કે સતેન આપી ગયા શ્રાદ્ધ મોક્ષ નહીં શ્યામી. 100 વખત ગયામાં શ્રાદ્ધ કરશો ને તો નહીં મને મુક્તિ થાય. આ ગયા સુર એટલે બ્રહ્માજીએ દેવો ઋષિઓ એને 100 વર્ષ સુધી ચાલે એવું યજ્ઞ કરવો હતો. તો 100 વર્ષ સુધી તો યજ્ઞ કુંડ યજ્ઞ ક્યાં બનાવો? પૃથ્વી તો બની ફાટી અને ઉતરતી જાય, નાશ થાય. 100 વર્ષ એમાં વૈમાત કરવું તો એટલે અને અત્યારે તો આપણે ઈંટોનો બનાવીએ ને માટીથી યજ્ઞ એમાં હોમે, પણ એ તો 2-4 ઘંटे की बात है वाला भक्तो. ઈ યજ્ઞ આ તો 100 વર્ષ સુધી હાલે એવો યજ્ઞ. તો બ્રહ્માજીને પૂછ્યું કે ક્યાં અમારે કરવું? કઈ જગ્યા કે 100 વર્ષ સુધી અંદર હોમીએ તો પણ નાશ ન થાય? ત્યારે બ્રહ્માજીએ સૂચન કર્યું. ગયાસુર નામનો રાક્ષસ પ્રગટ થયો
એમણે કીધું કે મારી છાતી ઉપર એવો હીરા અને એવો મજબૂત કે એની છાતીને કાંઈ કપારું ન લાગે. આપણે તો સીધ ચૂલો ગેસ દિવાસળી તો આપણને તકલીફ તો પડે જ છે. એટલે 100 વર્ષ સુધી ભોગવા કર્યું. આનું નામ કહેવાય વજ્ર સમાન છાતી. અને પછી ગયા નામના આ રાક્ષસ એમણે એવું વરદાન માંગ્યું કે આ વિસ્તારમાં કોઈ પણ શ્રાદ્ધ કરે આત્માનું કલ્યાણ માટે તો એને આત્માનું કલ્યાણ કરવું. મારા ભક્તો, આવું વરદાન એટલે ગયા નામનું અત્યારે પણ ગયા કહેવાય છે તીર્થ સ્થાન. ત્યાં જઈને પણ શ્રાદ્ધ કરવામાં આવે છે. છતાં પણ શાંતિ ન થઈ. ગોકર્ણ મહારાજ એમને સમજાવ્યું, એમને કહ્યું કે હું સૂર્ય ભગવાન એમને પૂછીશ પ્રાતઃકાલે તો આ કેવું કામ કહેવાય. આપણે સૂર્યની સામે ન જોઈ શકીએ, લાઈટની સામે ન જોઈ શકીએ, આ સૂર્યની સામે વાત કરે. આનું નામ તપ કહેવાય. ગોકર્ણ મહારાજ એમને સૂર્ય ભગવાને ઉપાય બતાવ્યો છે કે ગમે તેવો અસંકોચીનો આત્મા પણ જો હોય તો એવા આત્મા એને પણ એવા પાપી આત્માને પણ મોક્ષ આ ભાગવતની કથા સંભળાવવાથી થાય છે. ગોકર્ણ મહારાજે પણ શ્રીમદ ભાગવતની કથા પોતે જ્ઞાની હતા એના કથા ચાલુ કરી. એ વખતે વ્યાસપીઠ લીલા વ્યાસપીઠ રાખતા તો એની અંદર પણ આ પ્રેત આવી ગયું. પેલા દિવસની કથા પૂરી થઈ. વાસની એક ગાંઠ તૂટી. આમ 7 દિવસની કથા થઈ. 7 ગાંઠ તૂટી અને એમાંથી પ્રેત દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને પ્રગટ થયો. એમણે પ્રણામ કર્યા અને હૃદયપૂર્વક કહ્યું, મોટા ભાઈ, તમે કથા કરાવી મારા આત્માનું કલ્યાણ કર્યું છે. સર્વ પિતૃઓ અત્યારે ખબર ન હોય કે કોણ કેવી રીતે મૃત્યુ પામ્યા તો એને આપણે સર્વ પિતૃ મોક્ષાર્થે કથા કરી નાખો. કરીને નાખી દઈએ, કરી આપો એટલે બધા પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ શકાય. એટલે અને આ ભાગવતની કથા પ્રેત પીડા નાશીની છે. અને વાસ અત્યારે પણ ઘણા એ વખતે તો નેચરલ કોર્સમાં આ ગાંઠ અને વાસ રાખ્યો છે. પણ અત્યારે ઘણા ભક્તો વાસની છોટી રાખે છે 7 ગાંઠ વાળી. પછી અમે તો લખી દઈએ પણ જરૂરી નહીં હોય. હા, એટલે શંકા ન કરવી. આ કથા પ્રેમ પીડા નાશીની છે. ગોકર્ણ મહારાજે કથા પૂરી થઈ. પ્રભુની કૃપા થઈ તો ત્યારે પૂછ્યું કે કથા તો બધાએ સાંભળી
આપની કૃપા થઈ ત્યારે પ્રભુએ કહ્યું છે કે કથા એ બીજા બધાએ સાંભળીને નાખી હા ઉપર ઉપરથી એ ઘડાઈને જાય અને ઘડાઈને આ કાનમાંથી સાંભળીને આ કાનમાંથી કાઢી એ તમને ખબર હોય તો ત્રણ પુતળીની વાત આવે છે. એક પુતળીના કાનમાં આ પાણી નાખો સામેના કાનમાંથી નીકળી જાય એની નળી એવી રીતે જોડાયેલી એને કિંમત કાંઈ નહીં. બીજી પુતળી તો એને અંદર નાખો પાણી તો એની નળી હૃદય સાથે તો એમાં અવાજ થાય હૃદયમાં એનો ઉપયોગ થાય. એમાં ઘણા ભક્તોને કથા એક રીતે સાંભળે એક આસનો પણ સાંભળવાની એટલે કથામાં મુક્તિ થાય છે. આમ પછી તો શ્રાવણ મહિનો આવ્યો તો એમાં કથામાં લઈ ગઈ છે. ગોપાલ મહારાજે પાછી કથા શરૂ કરી અને બધા ભક્તોએ પાછી એક રીતે કથા સાંભળી. બધાના જીવન ધન્ય બની ગયા અને બધા વૈકુંઠ ધામ એમાં પહોંચ્યા મૃત્યુ પછી. આમ તમારે મૂંઝાવું નહીં. કથા તમે સાંભળ્યા પછી તમારું મૃત્યુ થશે અને પછી તમારે ધામમાં જવાનું એવું નહીં. જીવન તો જીવવાનું પણ જીવન ધન્ય બની જાય આનંદમય બની જાય કાંઈ ન ઘટે એવું જીવન બની જાય. એ આ કથાનું મહત્વ છે. માટે એમ કહેવામાં આવે છે કે જીવન ધન્ય બનાવવા માટે આ કથા પ્રેત પ્રિયા નાશીની છે. પ્રેતની પીડા પ્રેત એને મોક્ષ આપનારી છે. પહેલા ભક્તો અમે પણ જ્યારે આ પ્રેત અથવા પિતૃ અથવા કોઈના આત્માની શાંતિ માટે કથા કરીએ ત્યારે એમાં કથામાંથી એવો પાઠ વધારે વિસ્તારથી કરીએ છીએ. એટલે આ આત્મદેવની કથા આપણે વધારે વિસ્તારથી કરીએ. પણ આ ભક્તિ કથા એનાથી જ કલ્યાણ છે. માટે ભજ ગોવિંદમાં ભજ ગોવિંદમાં ગોવિંદમાં ભજ મોંડમતે ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 વાસુદેવાય. એ સીતારામ 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 કહીએ જાઈ નીતિ વાકે રામ જાઈ નીતિ રહી. ભજ ગોવિંદમાં ભજ ગોવિંદમાં ગોવિંદમાં ભજ મૂંડમતે ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 વાસુદેવાય. ભલા ભક્તો કથાના વક્તાઓની વાત
ગંભીર કથા મૂકીને કોઈનું કામ કે કોઈ અટકાયત દૂર કરે કથાને વિરામ. લાઈટ વહી જાય તો શું કરીએ? કથાને વિરામ આપવું પડે. એમ કોઈ ભક્ત આ કઈ બાજુ થવાય એને ખબર ન હોય તો આપણે ખબર હોય અહીંથી આવી જાય તો પછી કથા ચાલુ કરીએ. એટલે ધીર ગંભીર અને બ્રાહ્મણ હોય, નિષ્પૃહી હોય, મોહ રહિત, માયા રહિત, સ્વાર્થ રહિત અને વૈષ્ણવ જેવું જીવન જીવતા હોય, ટેકીલા હોય, નિયમોનું પાલન કરનારા હોય એવા ભક્તા હોવા જોઈએ. બ્રાહ્મણ એ ખાસ કહ્યું છે. એટલે બ્રાહ્મણ ની અંદર પછી આપણે કથામાં કહેશું કે 8 પ્રકારના ગુણો તો આવી જાય છે જન્મથી અને મહાદેવજીની કૃપા ઈ જ ઉત્તમ વક્તા બની શકે. મહાદેવજીની ભક્તિ કરવા માટે તો આપણે આ કથાનું આયોજન કર્યું. આખો મહિનો કથા કહેશે. આપણી પાસે કથા નહીં થાય તો ધીમે 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 તમને બધાને સમજાઈ જાય અને પછી તમારે આ કથા યુટ્યુબ માંથી ગમે ત્યારે તમે સાંભળો તો ઉભર યુટ્યુબ માં સર્ચ કરો પ્રતાપભાઈ વ્યાસ અને એમાં શ્રાવણ મહિનાની કથા કાઢો તો એમાં આત્મજનની કથા કાઢો. કેટલી વિસ્તારથી કીધી છે. તો આવી રીતે તમે રિફર કરી શકો. યુ કેન રિફર. અને 7 દિવસ અમે કથા કરીએ ત્યારે કઈ આટલી બધી વિસ્તૃત કથા તો ન કરી શકીએ ને. અમારી પણ કમજોરી હોય. 7 દિવસમાં કથા તો કરવી. કૃષ્ણ જન્મ તો કરાવો 4 દિવસે એ તો બધા કરાવે એટલે અમારે કરાવો. પણ જો મહાન વિદ્વાનો છે ને વક્તાઓ એ કે ભલે કૃષ્ણ જન્મ 6 દિવસે થાય આપણે તો દિવ્ય કથા જ કરવી. અને એ એવું સમજાવે છે વાલા ભક્તો કે 7 દિવસ કથા કરવી બસ હો ગયા. પછી એમ નહીં કે આ દિવસે કપિલ જન્મ, આ દિવસે નરસિંહ જન્મ, આ દિવસે કૃષ્ણ જન્મ, આ દિવસે રામ જન્મ, એવું નહીં. તો એના માટે શું થાય કે એક કથામાં 1-2 ઘંટા નીકળી જાય તો પછી બાકીની કથાનું હું 1 તો 3 કલાક કથા કરીએ દિવસમાં, બાકી બીજું બધું કરીએ અને 3 કલાકમાં એક પ્રસંગ ઉપર વધારે ભાર આપીએ તો બાકીના પ્રસંગો એ કે અમારી પાસે ટાઈમ નથી પછી તમને ક્યારેક સંભળાવું. આમ કરીને કથા પૂરી 7 દિવસ. અને ઘણી વાર તો અમારે વક્તા હોય ઇન્ડિયા કે પછી આ કથા આવી, પછી આ 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 આવી, પછી કૃષ્ણ જન્મ હાલો નંદ ગયા નંદ ભયો થઈ કનૈયા લાલ કી. પછી આવી રીતે અમારે કરવું પડે. અમે બી મનુષ્ય પણ બેલેન્સ કથા કરવી કે 7 દિવસમાં મુખ્ય કથાઓ કઈ કહેવાય, એમાં મહત્વની વાત કઈ કહેવાય. આવું બધું કરીએ તોય કથા પૂરી ન થાય તો પછી અમારે એવું કરવું પડે કે કથાનો બેલેન્સ જળવાય. એટલે કોઈ કથા વિસ્તૃત, કોઈ કથા ટૂંકી, પણ બહુ વિસ્તૃત તો નહીં અને બીજી કોઈ વાત તો નહીં જ. હા, એટલે કથાના વક્તા એવા હોવા જોઈએ કે નો રાજકારણની વાત, નો મુખ્યમંત્રીની વાત, નો કોઈ પક્ષની વાત, નો કોઈ નેતાની વાત, ના કોઈની નહીં થાય. એ તો સર્વ લોક કે અધિકારી રાધે તूने
રાધી એ કે રાધા તો નથી પણ એ સતત આ ભક્તિ કરી એટલે ભાગવતની ભક્તિ બસ ભાગવતની કથા એના સિવાય કોઈ નહીં અરે પોતે શું પ્રવૃત્તિ કરે છે અમને પૈસા આપો અમે સેવા કરવી છે અમને પૈસા આપો એટલે દાન અમારે જમાડવું છે અમને પૈસા આપો અમારે હોસ્પિટલ બનાવવી છે તો વર્ષમાં અમારા કામ નહીં હે મારા ભક્તો અલબત્ત જેને કરવું હોય એ કરી શકે એમાં કઈ ખોટું નથી એનો વિરોધ નથી પણ આ કથાના વક્તા એમણે પોતે શું પ્રવૃત્તિ કરે છે કે જો હું આ વિડીયો બતાવે કે હું ગાયોની સેવા કરું છું ગાયોને જાતે આપું છું બધું તો મને દાન આપો મારે ગૌશાળા હલાવવી અને એક દિવસ માટેનું આટલું ફંડ આપવું પડે પણ આવું બધું અને આવો વિડીયો પોતાની વાત કહેવાય જ નહીં ભાઈ એને આત્મશ્લાઘા કહેવાય જાય આ ભાગવતના કથાના માધ્યમથી પોતાની જાહેરાત ન કરાય કે બીજા કોઈની જાહેરાત ન કરાય આ તો કળિયુગ કહેવાય જેને જેવું કરવું હોય એવું પણ ભાગવતમાં લખ્યું છે એટલે અમારે કેવું કે નિયમનું ચુસ્ત પાલન કરવું પડે કોઈની ટિપ્પણી નહીં કથા દરમિયાન કે અત્યારની મહિલાઓ તો જીન્સ પેન્ટ પહેરે અરે માવા નહીં ખાય તમાકુ વાળા હવે એ જે કરવું એ કરવા દો એ કઈ સુધરવાના નથી અને પોઝિટિવ કથા કરવી નારદજીએ કીધું છે કે વાણી વક્તાની પવિત્ર હોવી જોઈએ બસ પવિત્ર વાણી જ પસંદ છે આર્ટિફિશિયલી વાણી એનું મહત્વ નથી આર્ટિફિશિયલી વાત એનું મહત્વ નથી ભલા ભક્તો એટલે અને જો કે આપણે એવી વાતમાં નથી પડવું કોણ કથા કરી શકે કોણ નહીં તો કહીએ કે જેને જેને कथा करवी हुई અને वो सबको चलाता है वो सबको मेंटेन करता है वो परमात्मा की शक्ति भागवत भगवत तो अपने को क्यों मानता कोई कथा કરી શકે કે ન કરી શકે બસ પણ ભગવાને કીધું છે કે મારાથી સહન થાય ત્યાં સુધી હું સહન કરીશ પછી નહીં કરું यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे प्रभुए कह્યું છે કે હું અરે યુગે યુગે નહીં ક્ષણે ક્ષણે પળ પળ હું પ્રાગટ્ય કરીશ અધર્મીનો નાશ કરી પાછો જતો રહીશ એવા પ્રભુ છે તો બધી ખબર છે હા ભગવાને અને એટલે તો આપણને કીધું છે કે કરી લે કમાણી હરી નામની રે કરી લે કમાણી હરી નામની રે આવો અવસર તને નહીં મળે માનવી આવો અવસર તને મળે નહીં માનવી
ભવ ભવની ભાવટ ભાંગશે રે ભવ ભવની ભાવટ ભાંગશે રે જીવનમાં થશે કલ્યાણ અલ્યા માનવી થશે જીવનમાં કલ્યાણ અલ્યા માનવી કરી લે કમાણી હરિ નામની રે સાથે આવ્યું ન કોઈ આવશે રે સાથે આવ્યું ન કોઈ આવશે રે જેવો આવ્યો તેવો જાય અલ્યા માનવી ખાલી હાથે તારે જાઉં અલ્યા માનવી દેવથી જીવ જ્યારે છૂટશે રે આ દેવથી જીવ જ્યારે છૂટશે રે એ માલો તારો લૂંટીને ખાશે અલ્યા માનવી માલો તારો લૂંટીને ખાશે અલ્યા માનવી માયાના ખેલ જૂઠા જાણજે રે માયાના ખેલ જૂઠા જાણજે રે આ માયાના ખેલ છે બધાય આ મારી દીકરી આ મારો દીકરો આ દીકરાનો દીકરો બહુ હોશિયાર છે એનો બધો ખર્ચો હું આપું છું અરે ભાઈ કોણ તું કોણ ઈ આ તો લેન દેન પૂરા કરને કે લીએ આયે આ બધા માયાના ખેલ છે આ મારી દીકરી ને આ મારો દીકરો વિદેશમાં છે અરે ભાઈ આત્માનું કલ્યાણ પ્રભુનું સ્મરણ પ્રભુની કથા પ્રભુની ભક્તિથી કરી લે આ તો બધા માયાના ખેલ છે એ બધા તો જૂઠા છે આ માયાના ખેલ જૂઠા જાણજે રે સાચું હરિનું નામ અલ્યા માનવી સાચું હરિનું નામ અલ્યા માનવી શરણું લેજે સીતારામનું રે શરણું લેજે સીતારામનું રે તારો જન્મ સફળ થાય અલ્યા માનવી શરણું લેજે રણછોડરાયનું રે એ શરણું લેજે ઠાકોરજીનું રે હજી આપણે શરણું લેજે શ્રીનાથજીનું હજી આપણે શરણું લેજો ખાટુ શ્યામનું રે એ તારો જન્મ સફળ થાય અલ્યા માનવી કરી લે કમાણી હરિ નામની રે અંતકાળે જમણાવશે રે અંતકાળે જમણાવશે રે તારું જરીએ નહીં ચાલે ચોર અલ્યા માનવી કરી લે કમાણી હરિ નામની રે આવો અવસર તને મળે નહીં માનવી આ નહીં મળે આવો અવસર વારે વારે માટે આપણે કમાણી કરી લેવી જિંદગીમાં અને પ્રભુની ભક્તિ અપાર નથી થતી હો પ્રભુ તો કોઈનો ભાર રાખે મુરારી આપે વ્યાજ સહિત વનવારી પણ માયા તો એવી છે ને ભાઈ કે શું થાય આ માયામાં ફસાઈ જવું પડે એક પુરુષને પત્નીએ પૂછ્યું સ્ત્રીએ કે મારું મૃત્યુ થાય હું મરી જાઉં તો પછી તમે શું કરો? અરે તો હું પાગલ બની જાઉં, ગાંડો બની જાઉં, તારું મૃત્યુ થઈ જાય.
એમાં આપણે કહીશું ગોપી ગીત સમયે વિસ્તારથી કે બહુ ટકું બીજો પ્રશ્ન પૂછ્યો કે પછી તમે બીજી પત્ની કરો કે નહીં? તો આ કે એ ગાંડાનું કઈ નક્કી ન કહેવાય, પાગલનું કઈ નક્કી ન કહેવાય. હું કરે એ મને કઈ નક્કી નહીં. એટલે આ તો બધી પ્રભુની કૃપા અને ભાગવતની કથા એ તાત્કાલિક પીડા, દર્દ, સંકટ એનો નાશ કરે. નસીબના કાર્યમાં અટકાયત આવતી હોય તો એ દૂર થાય. શત્રુઓનો ત્રાસ હોય તો એમાંથી મુક્તિ મળે. વિવાહની ઈચ્છા હોય તો ઉત્તમ વિવાહ, અને સંતાનની ઈચ્છા હોય તો દિવ્ય સંતાન. પણ એક વાત લીખ લેના મેરે ભાઈ, શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા વગર ન થાય. સંતાનની ઈચ્છા હોય કે અમને સંતાન આપો, તો શ્રદ્ધા ભક્તિ વગર સંતાન ન મળે. અલબત્ત સત્યનારાયણ ભગવાનની કથામાં આવે છે કે કથા સંતાન પ્રાપ્તિ માટે કરાવી દીધી. પણ કળિયુગ છે ને અત્યારે એટલી શ્રદ્ધા નથી. આપણે કે તમે કથા કરાવો ને બધું સરખું થઈ જશે ભાઈ. સ્વાર્થ રાખીને નહીં, પણ તમે શ્રદ્ધા રાખીને કથા કરો કે હે પ્રભુ, મારતો તું, જીવાડતો તું, મારે તો તારા વગર જાવું ક્યાં? એને કહેવાય શ્રદ્ધા. અને થાક ન લાગે, ભૂખ ન લાગે, પ્યાસ ન લાગે. કથા ને કથા, આને કહેવાય શ્રદ્ધા. એટલે વાલા ભક્તો, શ્રદ્ધા હોવી જોઈએ. અને નિષ્કલંક કોઈ આક્ષેપ ન કરી શકો. ભગવાન કૃષ્ણ ઉપર આક્ષેપ થયો, પણ ભાગવતની કથા સાંભળવાથી, કહેવાથી અને આયોજન કરવાથી કોઈ આક્ષેપ ન કરી શકે. અલબત્ત કોઈ કળિયુગના માણસો ખોટા અમારા વક્તા નહીં વિડીયો કોઈ કેમ ઉતારી લેતા છે કોને ખબર. અને પછી ટુકડે ભેગા કરીને બતાવતા છે તોય કોને ખબર. પણ એ તમે આ મહિલાની સાથે આટલા નજીક હતા. અરે ભાઈ, અમને તો ખબર નથી હોતી કે કોણ સ્ત્રી છે, કોણ પુરુષ છે, કોણ આવે છે ભાગવત. અને અમે ધ્યાન રાખીએ છીએ ભક્તા તરીકે કે ભાગવતને પ્રણામ કરવા દૂરથી. કથા ચાલુ હોય ને કોઈ પધારે એને દૂરથી, એને જ્ઞાતિ કહી દે છે કે આપણે જવું છે ને કથામાં, આગળથી પ્રણામ કરજો. વિડીયો ચાલુ છે, કથા ચાલુ છે, અને પછી બેસી જાય. પછી કથા વિરામ થઈ જાય, પરિક્રમા, પછી પોથીને પ્રાર્થના, એ બધું. એટલે પણ આ તો કર્યું છે, આક્ષેપ કરે અને ગંદા આક્ષેપ કરે. એ મારા કરતા વધારે ધન કમાય છે તો એના વિશે આક્ષેપ કરવા. આવું હોય છે કર્યું. પણ જેની જેથી કરવી, વેસી ભરવી, તો તમે બીજાનું શું નુકસાન કરી શકવાના? તમે બીજાને શું હેરાન કરી શકવાના? એનું તો ભગવાન ધ્યાન રાખશે. પણ તમારું પછી કર્મ દૂષિત એનું તમે કેમ ભોગવી શકશો? આ માટે ભગવાને કીધું છે કે ભાગવતની કથા એ દરેક કાર્યમાં સફળતા અપાવે. હા, અભિમાનથી સફળતા ન મળે. દરેક પ્રકારના સંકલ્પ એનાથી કથા એનાથી સંકલ્પો સિદ્ધ થાય છે. એને ભાગવતની કથા એક વૃદ્ધ જોશો, એને એના દીકરાને બોલાવીને કીધું, અહીં તો બેઠા, એ તો હું મરી જાઉં પછી તારા બાપને કહેજે, તારા પિતાને. અમારાથી આવું ન બોલાય. પ્રાર્થનામાં શબ્દો કીધા છો એમાં કે હું મરી જાઉં એટલે મારું મૃત્યુ થાય ને
પિતા અને આનો પુત્ર સાંભળી ગયો અને દોડાદોડી કરવા માંડ્યો. જલ્દી આવી જલ્દી એના પિતાએ પૂછ્યું કે કેમ બહુ દોડાદોડી કરે છે, ક્યાં જવું છે, શું કામ છે તારે? આટલું બધું ઉતાવળ? એ કે પિતાશ્રી હું ભુજામ પાસે જાઉં છું, વક્તાશ્રી પાસે જાઉં છું, તાત્કાલિક કથા મારે કરાવવી છે, તમારે હયાતીમાં સંભળાવવી છે ભાગવત. અને વાલા ભક્તો પછી તો કોને ખબર કોઈ કથા કરાવે કે ન કરાવે, સંતાનો કેવા થાય એને ભગવાનના નામ ને હારે જ ભેર હોય. એને અમે વિદ્વાન જેવો અભિમાન હોય એ ક્યાંથી કથા કરાવે, એ ક્યાંથી ભક્તિ કરે, એને ક્યાંથી શ્રદ્ધા જાગે? એ તો બસ એક સમાન, બસ એક સમાન માટે જિંદગી નથી ભાઈ. આથી ક્યાં ખંડાલા એમ કે ક્યાં કરું આકે મેં खटाला खाएंगे पिएंगे मौज करेंगे और क्या. એટલે આવું નથી કહેવાનું ભાઈ. ભાગવતની કથા એ અને નારદજીએ એકવાર ભક્તને તસલ્લી માટે પૂછ્યું કે પ્રભુ જ્યાં ભાગવતની કથા થતી હોય ત્યાં તમે હાજર રહેશો? ત્યારે પ્રભુએ કહ્યું છે ચોક્કસ હું મારા દેવોની સાથે પણ હાજર રહીશ. કેમ કીધું છે? ભાગવતની કથા એનું મહત્વ આવું સમજાયું છે. કોઈ પીઓ રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ પીઓ રે પિયાલા ભાગવત રસ કા. આ કથા રસ કોઈ પીઓ રે પિયાલા રામ રસ કા. આજ હાથો નશો, આજ હાથો પ્યાલો. बाकी तो जो प्यारती है उतारती है मस्ती, वो हकीकत में मस्ती नहीं है. ये तो प्रेम की बात है ओ दो बंदगी तेरे बस की नहीं है. आ तो दिव्य प्यारो कथानो एनी मस्ती, प्रभुની મસ્તી, પ્રભુની લગન ઈ કઈ છૂટે અને ઈ કઈ ઉતરે? આ દુનિયાનો નશો ઈ તો આર્ટિફિશિયલી બસ रात को पी सुबह को उतर गई. रात में जब पीते हैं तो राजा को भी पूछते हैं कि आ हाथी लेतो છે કેટલાનો? પછી રાજાએ સવારે બોલાવ્યા એને કે બોલાયો ભરી સભામાં પૂછ્યું કે તારા હાથી ખરીદવો છે? એ કે नामदार वो तो नशे में था, वो मैं नहीं बोलता था, वो तो मेरा नशा बोल रहा था. અત્યારે તો હવે મારી પાસે ભજવામાં ક્યાં ફૂટી તોડી છે તો હું હાથી ખરીદી શકું. એટલે નશો હોય ને આ દુનિયા એને બનાવેલા કે દ્રવ્યનો તો એ નશો તો ઉતરી જાય. એવી નશો કરવાની જરૂર નથી. પણ અને એટલે તો નથી કીધું આ ભાગવતના સિદ્ધાંત ઉપર नशे में कौन नहीं है हमें बताओ जरा, नशा है सब में मगर रंग नशे का है जुदा. બધાની અંદર નશો તો છે. કોઈને ધનનો નશો, કોઈને સત્તાનો નશો, કોઈને ભૂતનો નશો, કોઈને ભક્તિનો નશો. આ બધા નશા
નશો એ આ પ્રભુ ભાઈ બની જાઓ ભજ ગોવિંદા ગોવિંદા ભજ ગોવિંદા ગોવિંદા ગોપાલા ભજ ગોવિંદા ગોવિંદા ગોપાલા ભજ ગોવિંદા ગોવિંદા ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા તો સાધના એવું કાંઈ કર્યા વગર જો તમારે તો માત્ર ને માત્ર ભાગવતની કથા એનાથી બધું જ થઈ શકે છે. માટે આ ભાગવતનું મહત્વ આપણને બધાને સમજાવ્યું છે કે આ કોઈ સામાન્ય કથા નથી. ગમે તેવા પાપ થઈ ગયા હોય તો પણ પ્રાયશ્ચિત કર્મ કરવાથી એ પાપ એનો નાશ થઈ જાય. પછી બીજી વાર નહીં કરવાનો. પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત એટલે અફસોસ પસ્તાવો તો હવે મારા દીકરાનો અપમાન થઈ ગયું આને કહેવાય પ્રાયશ્ચિત. પછી ક્યારેય અપમાન નહીં કરવાનો. પ્રાયશ્ચિત કર્મ કર્યા પછી એ જો પાછું એવું કર્મ કરીએ તો પછી શું કહેવાય કે હાથી કે સ્નાન હાથી સ્નાન કરે પાછો પાણીમાં 2 કલાક સુધી બહાર નીકળીને ધૂળ ઉડાડે તો આનું મહત્વ નથી. માટે એમ કહેવામાં આવ્યું છે કે મહાદેવજી એ કૈલાસ પર્વતથી દંડકારણ્ય સુધી આ કથા સાંભળવા માટે ગયા હતા પગે ચાલીને. એટલે અને વાલા ભક્તો બ્રહ્માજીએ એક મનસ્ચક્ર એ છૂટું કર્યું અને જ્યાં સ્થિર થાય ત્યાં યોગ્ય કરવો. તો એ નૈમિષ માત્રમાં પલથી પણ ત્રીજો ભાગ ત્રુટી એનાથી નૈમિષ માત્રમાં એ સ્થિર થઈ ગયું. ત્યાં યજ્ઞ કર્યો એટલે એનું નામ નૈમિષારણ્ય પડ્યું છે. અત્યારે આ ઉત્તર પ્રદેશમાં લખનઉ પાસે સીતાપુર જિલ્લામાં જગ્યા છે. માં સુવર્ણકારો એમણે દાગીના બનાવવા હોય તો સોનું તો જોઈ પછી એમાંથી દાગીના બને. કુંભહાર એને માટી તો જોઈએ તો માટી પછી વાસણ બને. પણ વાલા ભક્તો આ ભાગવત આ પ્રભુ આ આદિશક્તિ એને કાંઈ પણ સર્જન કરવું હોય ને માનવ મુરઘી અંડા પક્ષી હિંસક પ્રાણી માછલી કાંઈ પણ સર્જન કરવું હોય તો એને કાચા માલની જરૂર નથી હોતી. એના માત્ર ઈચ્છાથી પ્રભુ પોતે બની શકે છે બધું. એટલે એમ કહેવામાં આવ્યું છે કે આ કાચો માલ ક્યાં રાખતા છે? બધાય માણસ એક સરખા કોઈ નહીં, કાંઈક તો ફેર હોય. તો આવું કેવી નકશો કેવો દીપા કેમ રાખતા છે ક્યાં રાખતા છે? તો એમ કહેવામાં આવ્યું છે કે
માલની જરૂર નથી. આ પ્રભુ એનો કોઈ દીવા કોઈ નકશા એની જરૂર નથી. બસ દાસ્ય ભાવ જાગે એટલે. અને કથા સાંભળવી, કથાનું મહત્વ બહુ સમજાયું છે. પ્રભુની સુરત મુખ એના દર્શન કરવાથી પણ દિલ દીવાના हो सकता है. जो प्रभु ना दर्शन थी जाए भक्त तो बस सावली सूरता पे मोहन दिल दीवाना हो गया, दिल दीवाना हो गया, मेरा दिल दीवाना हो गया. सावली सूरतों पे मोहन दिल दीवाना हो गया. પ્રભુની પાસે ક્યારેય કઈ માગવાનું નથી હો. પ્રભુ આપે આપે ને આપે. એમને એમ કહેવાનું છે કર્મ કિએ જા ફળ की इच्छा मत करो. એટલે कारण कि कर्मों का फल तो वह देगा देगा ही देगा. सत्कर्म और पाप कर्म दोनों का फल वो देता है. માટે અને વળી પ્રભુની કૃપા થાય, ભગવતની કથા સાંભળીએ તો પછી શું માંગવાનું? આ દુનિયા તો કઈ માંગે ને એ તો આવું શું છે આની આગળ. એ તો એવી વાત થઈ કે 1200 પ્રસંગ થાય એ કે માંગ લે નહીં કે એક બીડી પી લે તો 1200 પ્રસંગ થાય ને કે બીડી પીવડાવવાનો બીડી માંગવાની. એમ આ ભાગવતીની કૃપા થાય અને આપણે કઈ ગમે તે માંગવાનું એની ભક્તિ માંગવાનું થાય એ પછી કથામાં આવે છે. એવું આ છે પ્રભુની કથાનું મહત્વ. શ્રી કૃષ્ણ એમ આપણે કહીએ ને એટલે રાધા કૃષ્ણ, શ્રી એટલે રાધા, શ્રી કૃષ્ણ એમ બોલીએ એટલે રાધા કૃષ્ણ થઈ જાય. જય શ્રી કૃષ્ણ એમ બોલીએ એટલે રાધા કૃષ્ણનો જય. રાધા કૃષ્ણ એ ધન્ય ધન્ય કરી શકે છે જીવન. અને વિરાટ સ્વરૂપ એનું વર્ણન બતાવ્યું છે. મસ્તક આકાશમાં પ્રભુના, પગ પાતાળમાં સૂર્ય અને ચંદ્ર એ પ્રભુના બે નેત્ર. એટલે કોઈ એમ કે તમે પ્રભુને જોયા પણ એને કઈ જોઈ શકાય? આપણી નજર કેટલી ઊંચી ઊંચી જાય, 200 ફૂટ 300 ફૂટ પછી ન દેખાય ભાઈ. તો આ વિરાટ પ્રભુ એવડા આઝાદમાં આકાશમાં તો એના દર્શન કઈ થઈ શકે? એ તો દિવ્ય દ્રષ્ટિ આપે તો દર્શન થાય. અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી હતી, ભક્તને દિવ્ય દ્રષ્ટિ આપે એટલે દર્શન થાય છે. એટલે પ્રભુ એમનું ધ્યાન બધા ઉપર હોય જ છે. સર્વ જ્ઞાતા સર્વ વ્યાપ્ત. તો પછી આપણે દર્શનની જરૂર નહીં, એ આપણી ઉપર ધ્યાન રાખે છે. अपना कर्म नहीं, वो सब कुछ नोट कर लेता है, सबके कर्म. એટલે એમ કહેવામાં આવ્યું છે કે દુનિયાની સંપત્તિ ભૌતિક સુખ એ
કથામાં જ્યારે વૈકુંઠમાં જવું હોય ઊંચી આંગળી કરવા તો બધાએ ઊંચી આંગળી કહી અમારે જવું ઘણા તો ઉભા થઈ ગયા અમારે જવું અમારે ઊંચી આંગળી તમે કદાચ ન જોઈ શકો તો પુરુષ વિભાગમાં એક પુરુષ એને ન કહ્યું ભક્તનું ધ્યાન કેમ ભાઈ તમારે નથી વૈકુંઠમાં જાય તમે કહો ઊંચી આંગળી ન કરી ત્યારે મને તો કહો એક મિનિટ तो હું કહું માઇક આવી દે દો ભાઈ उसको માઇક તો માઇક અને એ તો મહિલા વિભાગમાંથી મારી માં અને મારી વહુ ઈ દે ઊંચી આંકડી કરી છે મેં જોયું છે જોયું ઈ વૈકુંઠમાં જાય ને એટલે મારા માટે અહીંયા જ વૈકુંઠ છે એટલે આવું હોય છે ભાઈ ઘણા માણસો ઘણા માતા ઈ પણ બહુ કટકટ ટક કરતા હોય વહુ ઈ કેટલું સહન કરે સાસુ વહુ એ ઝઘડા તકરાર કરે એટલે આ એવું પણ બને છે કે ઝઘડા તકરારથી દૂર રહેવું અને પરમ પિતા બ્રહ્મા એમણે કહ્યું છે કે હું પણ આ મને ઉત્પન્ન કરનાર નારાયણ પ્રભુ એમનું ધ્યાન કરું છું એમની ભક્તિ કરું છું અને કથા સાંભળ્યા પછી તો ભક્તો એમ કહે છે કે શ્યામ સુંદર હવે તો आशिक तुम्हारे बन गए हम तुम्हारे बन गए और तुम हमारे बन गए श्याम सुंदर अब तो हम आशिक तुम्हारे बन गए जब ये दिल दुनिया का था दुश्मन हजारों बन गए जय दुनिया એનામાં હું હતો ને દુનિયાની સાથે જોડાયેલો ત્યારે હજારો દુશ્મનો દરરોજ નવા દુશ્મન થઈ જાય દુનિયામાં કોઈને પ્રીત ન હોય બધાને સ્વાર્થ બધા દુશ્મન પણ હે પ્રભુ જબ ये दिल तुमको दिया जब ये दिल तुमको दिया सब दिल के प्यारे बन गए श्याम सुंदर अब तो हम आशिक तुम्हारे बन गए આ ભાગવતી આપણને શીખવે કે અરે ભાઈ બ્લેકમેલિંગ કરવા વાળા जगत में तुम्हारी एक कमजोरी आ जाए ना तो जीवन पर्यंत तुमको खाता रहेगा पैसा खुराक सब कुछ लेता रहेगा आ जगत છે एक बार ट्रेन में मुसाफरी करता था तो छोकराએ કીધું કે પિતાજી મને તમે આઈસ્ક્રીમ લઈ દે એ કે અત્યારે ન લેવાય પછી લઈ દઈશ બીજા સ્ટેશનમાં એ કે નકર હું કઈ દઈશ તો એ કે આ તો લઈ લે ભાઈ એ કે ના ભાઈ આઈસ્ક્રીમ દેતો ઈશ્વર પછી આગળ પિતાજી સિંહ ચના બોલે તો એ કે હમણાં તો આઈસ્ક્રીમ ખાતો હું સિંહ ચના અરે તું બરાબર મને ખર્ચો કરાવે છે હો ભાઈ તો હું નહીં તો હું કઈ દઈશ તો બીજા બધા પેસેન્જરો જોવે એ કે આ તમારી કઈ એવી વાત જાણે છે
છે કે એ કહી દેશે અને તમને નુકસાન થશે તો તમે એને લઈ ગયો છો બધું. ત્યારે આ પિતાએ કહ્યું કે મેં આની અડધી ટિકિટ લીધી છે, એની ઉંમર મેં ઓછી કીધી છે અને એને ખબર પડી ગઈ કે તમે ખોટું બોલ્યા, ઉંમર મારી ઓછી કીધી. હું કહી દઈશ કે મારી ઉંમર તો પુખ્ત, હું નાનો દેખાવ છું એમ, અને મને બહુ ખર્ચો કરાવ્યો. આને તો ટિકિટમાં જેટલા પૈસા ને તો આવું થાય છે ભાઈ સંસારમાં, દુનિયામાં, કે કાંઈ બચે નહીં, બધું જ જતું રહીએ. અને કોઈ સંગ દુનિયાનો લાભ ન કરાવે ભાઈ, કોઈ કોઈનું કલ્યાણ નથી કરવાના. સુખ કે સબ સાથી, દુઃખ में न कोई, मेरे राम. બધા સુખના જ સાથીઓ, દુઃખમાં કોઈ નહીં આવે અને સફળ સંતાનો નહીં આવે. तुमको वृद्धाश्रम में भेज देगा, लेकिन तुम्हारी सेवा नहीं करेगा. આ ભાગવતજીની કથા એ પ્રથમ સ્કંદ શ્રીનાથજી બાવાનો જમણો હાથ, બીજો સ્કંદ ડાબો પગ, ત્રીજો સ્કંદ જમણા હાથનું મૂળ, ચોથો સ્કંદ ડાબા હાથનું મૂળ, પાંચમો સ્કંદ જમણો નિતમ, છઠ્ઠો સ્કંદ ડાબો નિતમ, સાતમો સ્કંદ જમણો હાથ, આઠમો સ્કંદ જમણું સ્તન, નવમો સ્કંદ ડાબુ સ્તન, દસમો સ્કંદ હૃદય, 11મો સ્કંદ મસ્તક, 12મો સ્કંદ એ વાલા ભક્તો શ્રીનાથજી બાબાનો ઊંચો હાથ. આ પ્રભુ એને એક જ છે, જુદા નથી. બધા પ્રભુના જ પ્રાગટ્યો છે. રામ કહો, રહીમ કહો, કૃષ્ણ કહો, અલ્લાહ કહો, ઈશ્વર કહો, બધું એક જ. આથી શક્તિ તો એક જ. અને આ ભાગવત એ પારસમય કરતા, કલ્પવૃક્ષ કરતા પણ વધારે મહત્વ ધરાવે. પારસમય કલ્પવૃક્ષ એ તો માગો આપે, તમારા હિતમાં ન હોય તો આપે, નહીં કોઈ આપે. પણ આ ભાગવત એ તો પેલા તપાસ કરે, ચેક કરે તમારા હિતમાં છે કે નહીં, અને પછી એ તમને આપે. તો ફાયદાકારક હોય તો, નહીં તો ફાયદાકારક હોય એવું શોધીને આપે. એટલે આપણે બધા નથી કહેતા ભગવાન વિશે કે આપણું કઈ થવાનું જ નથી, આપણું કઈ હાલવાથી એમ જ નથી. પણ ક્યાંથી હાલવાથી? તમે જે રસ્તે હાલો છો તમારા કલ્યાણ માટે નથી, એને ખબર છે, તમને ખબર નથી. એટલા ભક્ત હોય કે હંમેશા હરી કરે તે ખરી, બસ હરી કરે અને હરી એને કરવા દો એની ઈચ્છા મુજબ, તો ભગવાન એ હંમેશા આપણું કલ્યાણ જ કરવાના. આપણે બધા પ્રભુ બધાના હૃદયમાં છે એવું જયારે અનુભૂતિ થશે ને ત્યારે આપણને મૂર્તિ એની જરૂર નહીં પડે. હા, ભાગવતજી એ પેલા 4 શ્લોકમાં હતી, એમાં વ્યાસ ભગવાને નારદજીના કહેવાથી 18,000 શ્લોક એમાં વિસ્તાર કર્યો છે. પ્રભુ
અત્યારે જગતમાં બધા એમ કે અમે ઈમાનદાર જ છીએ, અમે કોઈની કપટ નથી કરતા, હંમેશા હું સાચું જ કહું છું, હું કોઈની ખોટું નથી કરતો. લે આવા વેગમાં શું કામ રહેવું? પ્રભુ કૃષ્ણનું સ્મરણ કરવું. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. આ આખું બ્રહ્માંડ, આખી દુનિયા એ ઘર જ છે. એમાં આપણું શરીર એ પણ એક ઘર છે, અને એની અંદર હૃદય એ પણ એક ઘર છે. તો હવે એમ ન કહી શકાય, અને કહ્યું છે ભાગવતમાં કે આ દુનિયા એ ઘર, એટલે ઘરમાં ઘર એટલે શરીર, એમાં ઘર અને એમાં હશે દામોદર. દામોદર એટલે ભગવાન, આપણા હૃદયમાં પ્રભુ હશે, એટલે આ દામોદર ભગવાન એની કથા આપણે અલગ અલગ રીતે, અલગ અલગ મુદ્રા, અલગ અલગ કૃપા, અને દરરોજ આપણું મોઢું કઈ એક સરખું હોય. અમે વક્તા, તમે શ્રોતા, તો આપણો મોઢ એક સરખો ન હોય. ક્યારેક આપણને ઠપકો મળ્યો હોય અમને, તો અમારે કથામાં મોઢું ન રહે, અને ક્યારેક કથા બહુ દિવ્ય, બહુ વિસ્તૃત, બહુ સુંદર, કલાક 2 કલાક 3 કલાક, એ તો મોઢું પર આધાર. એટલે પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, કાયમ અમને ઓરિજિનલ આનંદ આપજો. અમને એવાનો સંગ ન કરાવતા કે જે અમારું અપમાન કરે, અમારો મૂડ તોડે નહીં, અમારી ભક્તિ તોડે નહીં. બસ इतनी कृपा कर देना हे प्रभु. अपनी करुणा का जल तू बहा दे, कर दे पावन हर एक मन का कोना. इतनी शक्ति हमें दे न दाता. बता दीजिए कि हमारे ऊपर कृपा करो प्रभु. આપણે હવે કથાને વિરામ આપશું, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,